અમે નાઈ નાખશું તારા નામ. એક સેકન્ડમાં છે ને નિર્ણય લેતા ભડકો થઈ જાય. એટલે મેઘાણી કહે છે સૌરાષ્ટ્ર તો સાલે જંગ. ચાણક્ય લખ્યું છે હે ચંદ્રગુપ્ત, સૌરાષ્ટ્રની અને કલિંગની પ્રજા એવી પ્રજા છે કે એને સ્વતંત્રતા એટલી વાલી છે કે એનું બાળક લડશે. નકર લડાઈમાં સામાન્ય રીતે યોદ્ધાઓ લડે છે, સેના લડે છે. આ બોર્ડર ઉપર આપણે લડવા જાય તો પછી પૈસા છે ને ખાવ છો, પગાર છે ને ખાવ છો. હવે તો એવું મંડી બોલવા બોલો. આમ કરતી વાગે જા. આપણે નથી જતા, યોદ્ધાઓ જાય છે. પણ ચાણક્ય લખે છે કે કલિંગ અને સૌરાષ્ટ્રની પ્રજા એનું બાળક એની બહુનું દીકરીઓ લડશે. ચંદ્રગુપ્ત એની સ્વતંત્રતા છીનવાનો પ્રયાસ ન કરતો. ચંદ્રગુપ્તે માન્યું, એના પછી એના પુત્ર બિંદુસારે માન્યું, અશોકે ન માન્યું. કલિંગ માથે ચડાઈ કરી અને ભયંકર સંહારને જોયો, ભેખ લેવડાવ્યો એવું મળ્યા. જેના મૃત્યુને જોઈને ભયંકર અશોકને ભેખ લેવાનું મન થાય એવું લડ્યા. બાળક બચ્ચા લડા. એ સંસ્કારના વારસા માળા આપણે હોપાણા છે. માળા હજી આગળ આવેલું કે એવું થોડું હોય. પછી માપે રે જોડાવો રે રૂડા ઓરિઝોને. આ ભજની આ લખનારો એ કોઈ ઋષિ છે, મુનિ છે, યોગી છે, સિદ્ધાર્થમાં છે, કોણ છે? કારણ કે શાસ્ત્રોમાં વૃષભને ધર્મ કહ્યો છે, એટલે એ શિવનું વાહન છે. વૃષભમાં આપણે વ અને ર બંનેનો ઉચ્ચાર કરીએ છીએ. આ લોકો લેંગ્વેસ્ટિક સાયન્સના કેવડા મોટા જબરજસ્ત ખેલાડીએ છે. કેકા શાસ્ત્રીને બોલાવેલા અમેરિકાવાળાએ વિઝિટિંગ પ્રોફેસરમાં કીધું હતું અમારા નામ કંઈક ગડબડ થઈ ગયા છે, સીધા કરી દો. આ એક લાભ છે. મને લાગે છે ભારતનું બ્રેઇન બહુ ફોરવર્ડ થશે ને તો એની આખી પેઢી નામું બદલાવાનો આપણે ધંધો મળશે. જો આવા સબમિટ ભરાણા ને તો એક દિવસ એવું પેપર આવવાનું કે અમારા પેઢીના નામની ગડબડ બહુ થઈ છે, ભાઈ સાહેબ સુધારી દો ને. આવશે, આવવાનું જ. કેટલી વાર આવ્યું છે. હું શું વાર્તા કરું સાહેબ? બગડો આપણે આમ લખી છે. આમ તને મારી આમ ટેબલ નથી ને હું તમને આકૃતિ સહિત દેખાડું કે બગડો આપણે આમ લખી છે. એને 90 ડિગ્રી ઉપર આમ ફેરવો ને, હે આ બગડો આમ છે ને, આમ 90 ડિગ્રી ફેરવું એટલે અરબસ્તાનનો 2 થાય. બોલો, આપણે તગડો આમ લખી છે, એની એક્ઝેક્ટ 90 ડિગ્રી ફેરવો એટલે અરબીનો 3 થાય. આપણે પાંચડો આમ લખી છે, એને 90 ડિગ્રી ફેરવો એટલે અરબીનો 5 થાય. શું કામ? કે અરબસ્તાનથી એક્ઝેક્ટ આપણી માથે સૂરજ આવે, આપણી માથે સૂરજ આવે ત્યાં અહીંયા સૂરજ ઉગે છે. એટલે એ જે જ્યોમેટ્રિકલ ડિસ્ટન્સ છે, એટલે આ એશિયા ખંડ છે. નકર ઘણાયમાં ભળી જવું છે. યુરોપના ખંડમાં વ્યાઈ જાય, આ બાજુ નથી રહેવું. પણ એમ નથી ભળાતું. જનરેશન ટુ જનરેશન એ આખી આરાધનાઓ બની છે. એમાંથી રૂપો સર્જાણા છે. આપણે ત્રિગુણમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિયાહિતમ ત્રિજન્મ પાપ સહારમ એક બિલીપત્ર શિવાય અર્પણમ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ. આ કરીએ શ્રાવણ મહિના. આરબોએ પોતાની આખી ભાષા એને 3 બિલીપત્રો ઉપર મૂકી દીધી સાહેબ. કતબો એનો મૂળ શબ્દ છે. 3 ક ત અને બ એ એનો મૂળ શબ્દ છે. એને સ્પર્શ કરો એટલે કિતાબ થાય, કતીબ થાય. પછી આપણે એમાં વધાર્યું કતીબડા. કતીબડા એટલે ચોપડી વાળા, ખાલી ચોપડિયા, બ્રેન પીપલ ઓનલી, હાર્ટલેસ માણસો એટલે કતીબડા. કબર મોટો, મરે એ મોટો જ હોય ને. મરે એ કોણ હોય? મેર્યો એટલે મોટો, પછી કેવો જ પડે આપણે. કબર મોટો, અકબર અતિ મોટો, કબીર વાહ મોટો.
તો ક બ ર એવા ત્રણ જ એની પાસે ત્રિગુણમ ત્રિગુણાકારમ. એટલે ઓલા ભારતીય પરંપરાના ઉપાસકો અને શાસકો કહે છે કે એ વિસ્તારમાં મંકલેશ્વર છે ક્યાંક, આ લોકો આની આસપાસ. એટલે સૌરાષ્ટ્રમાં એશિયાનું, સૌરાષ્ટ્રમાં પછી ભારત, ભારતમાં પછી એશિયા, એવું બંધારણ કેમ બન્યું? એવો આખો ખંડને નોખું ડાયમેન્શન નામ કેમ દેવામાં આવે? કારણ કે એ આખી પ્રજા કોઈ એક જ ઉપાસનામાં ઓળઘોળ હોય તો જ એને એક જ પરિવારમાં ઓળખવામાં આવે, નહીતર ન બને. આખો યુરોપ એક જ પરિવેશમાં જીવે છે, એની લેંગ્વેજ એક છે, એનો વેશ એક છે, એની જાતિ એક છે, એનો રિલિજન એક છે, એટલે યુરોપ ખંડમાં એક છે. પણ એના ઉપરના ખંડના બે ભાગ છે, નોર્ડિક કંદ, તાસ્કંદ, સમરકંદ અને સ્કેન્ડિનેવિયન. ત્યાં સુધી જાય. વાલ્મીકીએ લખ્યું છે કે વાયવ્ય દિશામાં ઠેઠ બાલ્ટિક સુધી એ બધા સ્કંદો છે. તો કે સ્કંદ કોણ? એટલે માતાજીનું નામ આવે. પ્રથમ શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ સ્કંદમાં, તૃતીયમ પ્રથમ શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતી કુષ્માંડેતી, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતી. સ્કંદ માતા એટલે કાર્તિકેયની માતા. સ્કંદ માતા એટલે કાર્તિકેય દેવ